મિત્રો આજના આપણા વિડીયોમાં હું લઈને આવ્યો છું તમારા માટે આ ફુગ્ગા ફૂલાવાનું આ મશીન. સૌથી પહેલે તમે આની ડિઝાઇન જોઈ શકો છો તો આ પિંક કલરમાં છે અને બ્લુ કલરમાં બી આવે છે. મેં આને મંગાવ્યું હતું લગભગ 3-4 મહિના થઈ ગયા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે તમને અહીંયા કોઈ બી કેબલ તમને દેખાતો નથી. દેખો બટ અહીંયા એ સિક્રેટલી આપેલો હોય છે. તો આ ઢક્કન અહીંથી તમે જુઓ તો અહીંથી ખુલતું હોય છે. તો આ ઢક્કન અહીંયા આપણે ખોલી નાખીએ તો અહીંયા તમને આ વાયર દેખાવામાં આવે છે. ઠીક છે, તો આ વાયરને આપણે અહીંયા બહાર કાઢી લઈએ. જો ખાસો લાંબો વાયર હોય છે, ઠીક છે ને. જો લગભગ 2 મીટરની આની જે લેન્થ હોય છે વાયરની, તો ઇઝીલી તમે એને ક્યાં બી પ્લગિંગ કરીને યુઝ કરી શકો છો. અને ઓવરઓલ તમે આને ડોર આ બંધ કરવા માંગો છો તો આ કરી શકો છો, કેમ કે અહીંયા તમને ગેપ આપેલી છે. ઇઝીલી તમે આને બંધ કરી દેશો તો આ કંઈક આ રીતનું છે આનું. ઠીક, તો મિત્રો હવે તમે જોઈ શકો છો અત્યારે મેં આનો પાવર છે એ કનેક્ટ નથી કર્યો, મતલબ અત્યારે એને સપ્લાય નથી આલી, પણ હું તમને થોડું સમજાવી દઉં. તો આ જે બે નોક છે એને તમે અહીંથી ખોલી બી શકો છો, જેમ કે તમે જુઓ અહીંયા. ઠીક છે, અહીંયા તમે આને આ રીતનું ખોલી બી શકો છો. જો આ રીતનું આ ખુલી જાય છે અને આ અહીંયા ફિટ હોય છે બંને, જે અહીં પાછળ સાઈડ આવેલા હોય છે. જ્યારે આ મશીન તમે ફર્સ્ટ ટાઈમ મંગાવશો ને ત્યારે તમે ઓપન કરશો ને તો તમારા પાસે આ રીતનું હશે. આ ઠીક છે, જો તો અહીંયા આ લાગેલા હોય છે. તો આને તમે ડાયરેક્ટલી બી યુઝ કરી શકો તો અહીંથી. બટ અગર તમે નાના બલૂન ફૂલાવી રહ્યા છો, ઠીક છે, નોર્મલ રેગ્યુલર સાઇઝના બલૂન ફૂલાવી રહ્યા છો, તો તમારે આને અહીંથી ખોલીને અહીંયા ફિટ કરવાનું રહે છે. તમે બે સાઈડથી આમ બલૂન ફૂલાવી શકો છો. જેમ કે મારા પાસે અહીંયા આ બલૂન છે, ઠીક છે, અહીંયા એક બલૂન છે જેને અહીંયા આમ લગાવું છું તો અહીંથી જે એર પુશ થશે એનાથી ફૂલી જાય છે. ઠીક છે, આટલી આ બેસિક નોલેજ આપી દઉં છું. બીજી વસ્તુ કે અહીંયા પાવરનો અહીંયા બટન છે, જુઓ. ઠીક છે, આ પાવરનું બટન છે. હવે આમાં છે ને સમજવા જેવું એ છે કે આને ઓફ જ રાખવાનું છે. ઓન કરશો જ્યારે અહીંયા પ્લગિંગ છે, આને તમે જ્યારે બોર્ડમાં લગાવો છો અને આ જ્યારે ત્યાંથી ઓન છે, તો અહીંયા તમારે છે ને એવું નથી રાખવાનું કે આને ઓન કરવાનું છે. અગર આ ઓન રહેશે તો આ કન્ટિન્યુઅસલી આ ચાલ્યા કરશે, આ એર પુશ કર્યા કરશે. એક્ઝામ્પલ હું આપીને દઉં, તમને સ્ટાર્ટ કરીને બતાડું. અત્યારે એને કનેક્ટ કરી દીધું છે, અત્યારે આ પ્લગિંગ પર છે. હવે હું આને ઓન કરીને તમને બતાવું. જેમ કે અત્યારે હું આને ઓન કરું છું, અહીંયાથી આ જે બટન છે બ્લેક એને દબાવું છું. હવે આને હું ઓફ કરી દીધું. એટલો અવાજ મારે છે, મતલબ આ એટલી એર પ્રેશર છે આનું. ઠીક છે, હવે તમે વિચારો છો કે આ તો યાર કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે, તો હું તમને એ જ સમજાવવા માગું છું કે આ બટન ઓફ જ રહેવા દેજો. આને તમારે ઓન નથી કરવાનું. આ તમારું મશીન ઓલરેડી ચાલુ જ છે. સમજાવું છું કેવી રીતે. જો આ દેખાય છે, આ તમે આને તમારે યુઝ કરવાનું છે. નજીકથી હું તમને બતાડું. આ દેખાય છે તમને. આ જ્યારે બી તમે આને યુઝ કરશો ને, જો આને પ્રેસ કરવાનું છે. અહીંયા બટન છે, અહીંયા સેન્સર લાગેલું હોય છે. આને તમે ખાલી પ્રેસ કરો છે ને, આ પ્રેસ થશે એમ જ તમારું જો બલૂન છે એ ફૂલવાનું સ્ટાર્ટ થઈ જશે. ચલો હું તમને કરીને બતાવી દઉં. જેમ કે અત્યારે હું એક નોક્સ લઈ લઉં છું, કેમ કે એક જ બલૂન છે મારા પાસે, તો એક લઈ લઉં છું. આને અહીંયા લઈ લઈએ, આને અહીંયા ટાઈટ કરી દઈશું. હવે આ ઓન થઈ ગયું છે અહીંયા. ઓકે, હવે હું આ બલૂન તમને અહીંયા ફૂલાવીને બતાવું છું. જેમ કે આને અહીંયા રાખ્યું છે અને આને તમારે નીચેથી અહીંયા પ્રેસ કરવાનું છે. આ જે છે ને એને તમે ઇઝીલી, એકદમ ઇઝીલી તમે આને ફૂલાવી શકો છો. અને તમે અહીંયા પ્રેસ કરશો તો એવું નહીં કે અહીંયા એર નહીં બને, અહીંયા બી એર બનશે ને અહીંયા બી એર બનશે. એક સાથે તમે બે બી બલૂન ફૂલાવી શકો છો. અને સિંગલ હેન્ડલી અગર યુઝ કરતા હોય તો તમે આને બી યુઝ કરીને કરી શકો છો. અગર તમે બંને બલૂન ફૂલાવવા છે તો તમારે અહીંયા, જેમ કે અહીંયા તમારે લઈ આવવું પડે આને. આ તમારે બે યુઝ થઈ જશે. જેવું ઠીક છે, તો અહીંથી હવે તમે બંને યુઝ કરી શકો છો. મતલબ તમે આ રીતે બે બલૂન લગાવીને તમે ફૂલાવી શકો છો. ઠીક છે, જેમ કે હવે તમે અહીંયા જો, હવે મારે આ નથી યુઝ કરવું ને મારે આ યુઝ કરવું છે. તો અહીંયા દબાવ્યું, અહીંયા લગાવ્યું, આ બી ફૂલ. મતલબ બે વસ્તુ કામ કરે છે તમારું. ઠીક છે, હવા કાઢી નાખો. તો આ રીતનું તમને આ મશીન કામ કરે છે અને કેટલી ફટાફટ બલૂન ફૂલી જાય છે. અને અગર તમે આને યુઝ કરો છો, આ તમે નોર્મલ સાઇઝનું જે બલૂન છે, અગર તમે આને યુઝ કરો છો તો તમને ગેરંટી આપું છું કે તમે અગર મિનિમમ આ બલૂનની જેટલી સાઇઝ છે એટલી તમે રાખી તો તમારા બલૂન જે છે ક્યારેય નહીં ફૂટે. તમે અગર ઇવેન્ટ પ્લાનર છો તો તમારા માટે આ બેસ્ટ વસ્તુ છે. ઘર યુઝ માટે બી મંગાવશો તો બી બેસ્ટ વસ્તુ છે. કેમ કે દેખો, મોઢાથી આપણે જ્યારે બલૂન ફૂલાવીએ છીએ ને, તો જે આપણા મોઢાની જે હવા છે ને, જે ગરમાહટ છે ને, એ બલૂનમાં જાય છે ને, ત્યારે તમારા સાથે એક
ઇન્સિડન્ટ થાય છે કે જ્યારે તમે કંઈક સારી રીતે ડેકોરેશન કરો છો ત્યારે જે બલૂનો ફૂટવા લાગે છે, ઓટોમેટિકલી બલૂનો ફૂટવા લાગે છે. અને એનું રીઝન સૌથી મોટું એ જ છે કે આપણો જો ગરમ હવા છે એ જઈ રહી છે, એના લીધે આ થયેલું છે. देखो अगर आने भी યુઝ કરશો તો મશીન એવું નથી કે ગરમ નથી થતું, મશીન ગરમ થાય છે, બટ તમે આને લિમિટેશનમાં રાખો છો, મતલબ કે તમે અડધો કલાક જેવું એને થોડો રેસ્ટ આપો છો તો પછી આ જેવું કન્સિસ્ટન્સી ચાલે છે એવું ચાલશે ડેફિનેટલી. આને તમે ઇઝીલી તમે યુઝ બી કરી શકો છો. અને આપણે તમને ખબર છે કે આપણે ઘર યુઝ માટે આપણે જ્યારે આને યુઝ કરીશું તો તમને કોઈ બી મતલબ ટેન્શન નહીં આવે. મગર હા, તમે ઇવેન્ટ માટે આને યુઝ કરી રહ્યા છો તો ત્યારે તમને અડધો પોણો કલાક આને રેસ્ટ આપવો પડશે, નહીં તો મશીન ગરમ થઈ જશે તો બલૂન ફૂટવાના ચાન્સીસ બી રહેશે, કેમ કે ગરમ હવા એ આપશે. ઠીક છે, તો ઘર યુઝ માટે તમે એને યુઝ કરી શકો છો. અડધો પોણો કલાક તો કંઈ જ નથી, કેમ કે એટલા ટાઈમમાં તો તમે ઘણા બધા બલૂન ફૂલાવી લેશો બોસ. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય અને આ પ્રોડક્ટ તમને ગમ્યું હોય. આ જે પ્રોડક્ટ છે એ મંગાવ્યું હતું લગભગ એ ટાઈમ પર 500-600 રૂપિયાની રેન્જ હતી, બટ અત્યારે લગભગ ઓછા બી થઈ ગયા હશે. તો હું લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, અગર તમારે મંગાવવું હોય તો મંગાવી શકો છો. અને આ રીતના ગુજરાતી વિડીયો જોવા માટે ટેકનિકલી આ ચેનલને તમારે ફોલો કરવી પડશે, તો ફોલો કરી લેજો. આપણે હજુ બી ગેજેટ વિડીયો લાવીશું જેમાં કંઈક નોલેજેબલ વસ્તુ આપણે લાવીશું. થેન્ક યુ.